નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ, વડોદરાની એસએસજી હોસ્પિટલ વારંવાર વિવાદોમાં સપડાતી હોય છે. ત્યારે ફરી એક હોસ્પિટલની અંદર જ એક વિવાદ એવો સામે આવ્યો છે કે હોસ્પિટલમાં પહોંચાડાતું પીવાનું પાણી, જેને લઈને ટાંકી, પીવાના પાણીની ટાંકી એટલી જર્જરિત થઈ ગઈ છે કે તે ક્યારેય પણ ધરાશાયી થઈ શકે છે અને કોઈક મોટી હોનારત સર્જી શકે છે. ત્યારે શું તંત્ર કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે? પીવાની પાણીની ટાંકી એટલી જર્જરિત થઈ ગઈ છે કે તે ક્યારેય પણ પડી શકે છે અને લોકોનો જીવ લઈ શકે છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે પીઆઈયુ ડિપાર્ટમેન્ટના અધિકારી મહેશ દવેને જાણ કરી છે. તેઓ દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે આ પાણીની ટાંકી વહેલી તકે ઉતારી લેવામાં આવશે. તમામ પ્રોસેસ કરી દેવામાં આવે છે. ત્યારે હવે રાહ શાની જોવાય છે એ જોવું રહ્યું. આ ટાંકી ઘણી જૂની છે અને આ જે એની હાલત છે એ બાબતે અમે અમારા જે મેન્ટેનન્સ વિભાગ પીઆઈયુ છે એ લોકોને જાણ કરેલી છે અને એ લોકો દ્વારા પણ આ ટાંકીની જે બી આગળની કાર્યવાહી કરવાની થાય એ પ્રમાણે એના પગલાં લેવાની સૂચના પણ અપાઈ ગઈ છે. આ એક વહીવટી પ્રક્રિયા છે, એ પ્રમાણે અમે એને જાણ કરેલી જ છે.